ઘણી બધી મધરને એક પ્રશ્ન રહેતો હોય છે કે મિલ્કની સપ્લાય, મિલ્કનું પ્રોડક્શન મતલબ કે બ્રેસ્ટ મિલ્ક છે એને વધારવા માટે શું કરવું જોઈએ. તો સૌપ્રથમ તમારે તમારા બાળકને મિનિમમ 9 થી 12 વખત 24 અવર્સની અંદર તમારે એને બ્રેસ્ટ મિલ્ક આપવું જોઈએ. કેમ કે તમે જેટલું ફ્રિકવન્ટ મિલ્ક આપશો બાળકને બ્રેસ્ટ મિલ્ક, એટલું મિલ્ક પ્રોડક્શન વધારે થશે. નંબર 2, જ્યારે પણ તમે બાળકને ધાવણ આપો છો અને બ્રેસ્ટમાં થોડું બી ધાવણ બચે છે તો તમે એને પંપ દ્વારા ખેંચી શકો છો, જેના લીધે બ્રેસ્ટમાં વધારે બ્રેસ્ટ મિલ્ક સ્ટિમ્યુલેશન થશે, પ્રોડક્શન માટેના સ્ટિમ્યુલેશન મળશે. નંબર 3, તમે તમારા બ્રેસ્ટને હાથ વડે કમ્પ્રેશન કરીને કે હાથ વડે માલિશ કરી શકો છો, જેના લીધે પણ બ્રેસ્ટ મિલ્ક માટેનું જે પ્રોડક્શનનું સ્ટિમ્યુલેશન છે એ વધશે. નંબર 4, તમારે તમારા ખોરાકમાં એકદમ હેલ્ધી ડાયટ લેવાનું છે. હેલ્ધી વેજીસ તમે લઈ શકો છો, બધા ફ્રૂટ્સ લઈ શકો છો, પણ મેક શ્યોર કે તમારું ફૂડ છે, તમારી ડાયટ છે એકદમ હેલ્ધી હોવી જોઈએ. તમે પાણીમાં મેથી, સોફ મતલબ કે વરિયાળી કે પછી અજમાનો કે એનો પણ ઉપયોગ કરી શકો છો દિવસમાં 1 કે 2 વાર, જેના લીધે પણ મિલ્ક પ્રોડક્શન છે વધશે. તમારા ખોરાકમાં તમે લસણનો મિનિમમ અમાઉન્ટમાં યુઝ કરી શકો છો, થોડોક જ, જેના લીધે પણ મિલ્ક પ્રોડક્શનનું સ્ટિમ્યુલેશન છે વધશે. તમે તમારા બાળકને કેંગેરુ મધર કેર આપી શકો છો, મતલબ કે તમારું બાળકને જે સ્કિન ટુ સ્કિન ટચ થવો જોઈએ એ પણ થવું ખૂબ જ જરૂરી છે. જ્યારે તમારું બાળક તમારા બ્રેસ્ટના નિપ્પલને શક કરશે ત્યારે આપણા શરીરમાં પ્રોલેક્ટિન હોર્મોનનું સિક્રેશન થાય છે અને એ બ્રેસ્ટ મિલ્કનું પ્રોડક્શન વધારવામાં ખૂબ જ હેલ્પ કરે છે. તેથી કેંગેરુ મધર કેર પણ ખૂબ જ જરૂરી છે.